મિત્રોને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામા પીર. મિત્રો તો અત્યારે આપણે છીએ, જોઈ શકો છો, આપણે અત્યારે આવ્યા છીએ મિત્રો ઊંચા કોટડા. આપણે દિવસે તો વાંચવાનું નથી એટલે રાતે વાંચીએ છીએ. તો અત્યારે જઈએ હવે મંદિર તરફ, બતાવું. આપણે જઈએ છીએ અત્યારે મંદિર તરફ, માતાજીના ભોજનશાળા. મોટું ગ્રાઉન્ડ છે, આયા ભોજનશાળા છે. આ એટલે આપણે જવાનું ડુંગરો ચડીને માતાજીના મંદિર તરફ. આપણે મિત્રો જઈએ છીએ ડુંગરો ચડીને માતાજીના મંદિર તરફ. તો આ પહેલું મંદિર આવે છે શરૂઆતમાં. અત્યારે મિત્રો અત્યારે ભીડ ઓછી છે. જો બહુ એટલે બહુ ભીડ નથી, જો એટલે માણસો ચડે છે અને આપણે જાય છે માતાજીના દર્શન કરવા. આ આખી લાઈનમાં દુકાનો અત્યારે બધી બંધ છે. જુઓ આવું છે મિત્રો, મસ્ત મજાનું. આ ઘર ને બર બધું છે. તો ડુંગરા પર ઘર, કેવું કે ડુંગરા પર ઘર બનાવે, સામાન ગાડીઓ બાડીઓ બધું અહીં આવે. તો મસ્ત મજાનો પ્રસાદી છે, માતાજીની સુંદરી, ચશ્મા વસમાં બધું મળે છે. રામ ભગવાનનું મંદિર બીજું. ત્યારે બધું હજી કુલ છે, એ વાર છે. માતાજી આટું હા લઈ લીધો છે. સાઈ ઉપર આવી ગયું માતાજીનું મંદિર. સામુંડબાનું મંદિર. મિત્રો ફોટો અલાઉડ નથી, વિડીયો ઉતારવાની. બહારથી તમને દર્શન કરાવીશ, અંદર ફોટો અલાઉડ નથી એટલે બહારથી તમને દર્શન કરાવીશ. ભાઈ માતાજીનું મંદિર લો, દર્શન. માતાજીનું મંદિર ને ફોટો લાઉડ છે, કરી દો દર્શન. મિત્રો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. આપણે ત્રિશુલનો વિડીયો ઉતાર્યો, એમાં સાચું ત્રિશુલ માનું છે. એમાં તમે ગોતી જો તો તમે માતાજીના દર્શન થાય છે. એમાં તમને વિશ્વાસ હોય તો માતાજીના દર્શન થાય, એમના મોત થાય. એટલે દર્શન કરી લીધા છે. તો હવે જાય છે આપણે નીચે. હવે દરિયા બાજુ આપણે ફરવા જઈએ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. જઈએ હવે નીચે. તમે ક્યારેક આપણે મહુવા હાઈવે આવો ત્યારે આ ઊંચા કોટડા કદાચ 28-30 કિલોમીટર થાય છે. નાલી આવજો માતાજીના દર્શન કરવા, સામુંડબાન કારક દર્શન કરવા આવજો. નીચે ઉતરી ગયા છીએ અને જમવા જવું છે. મોટું જમણવાર છે. આ કદાચ 10-11 વાગે જમણવાર ચાલુ થઈ જાય છે મિત્રો, કે કદાચ 1 વાગે જમણવારે પૂરી થાય છે. જઈ આપણે જમવા શું છે તમને બતાવું છે. જમણવારે મોટો શેડ છે, અને અંદર ચાલુ જઈએ મિત્રો. તો એટલું જમવામાં છે. જો ગાંઠિયા છે, માતાજીનો પ્રસાદ, શાક રોટલી અને દાળ ભાત છે.
હાલો બધા પ્રસાદ માતાજી. ફાઇનલ મિત્રો તો આપણે માતાજીનો પ્રસાદ લઈ લીધો છે. બસ જમવાનું સારું હતું મિત્રો. તો અત્યારે હવે જવાનું છે આપણે દરિયા બાજુ. ગાડી આખી કદાચ પૈસા ઓછા લે તો ગાડી આખશું. 100 રૂપિયા લેશે. હવે જોઈએ પપ્પા પડે તો આખશું. સીધા આપણે ઘરે. સાંજે આપણે વાંચી છીએ મિત્રો. દિવસે મજા ન આવે એટલે રાતે વાંચી છીએ. 12 1 વાગ્યા સુધી વાંચીએ પછી હોઈ જઈએ આપણે. તો જોઈએ હવે આંકવા દેશે કે નથી આંકવા દેતા. પછી ફરીને સીધા આપણે સીધા ઘરે. મિત્રો તો અત્યારે એના ગાડી મોટી ગાડીના 200 રૂપિયા. તો હવે જાય ઘર તરફ. હવે ક્યાંય ભૂર જેવું નથી. હવે ઘરે જઈએ મિત્રો. દરિયો આવ્યો નથી. 2 વાગે દરિયો આવે છે. જો આટલી માતાજીની મંદિર બતાવે છે. જો એ બધા મોટી ગાડીના 200 રૂપિયા અને ઓલી નાની ગાડીના 100 રૂપિયા. જો એવું કંઈક છે. આપણે કંઈ બેવું નથી. જો બધા એમ તો બધું નાસ્તાનું છે. જો વ્યવસ્થા આજે રવિવાર નથી ને એટલે રવિવારે બહુ ભીડ હોય મિત્રો. તો ચાલો મિત્રો જઈએ આપણે ઘરે. બ્લોગ આપણે એન્ડ કરીએ. તો આ ઊંચા કોટડાનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા નવા બ્લોગમાં. સત્યકલે બાય. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ ને જય રમાપીર. મિત્રોને સપોર્ટ કરજો મિત્રો. આપણે વ્યૂઝ આપણે વધારવાની જરૂર છે. જવાનું છે આપણે રણુજા બાજુ. આપણે વ્યૂઝ ઓછા પડે છે. 1012 વયા થાય ને મિત્રો તો આપણે જવાનું છે રણુજા બાજુ. આપણે જવાનું છે વેકેશનમાં. 18 તારીખે આપણી પરીક્ષા પેપર પૂરા થાય બોર્ડના. પછી આપણે 3 મહિનાની વેકેશન પડશે. આમાં આપણે કદાચ જવાનું થાય પણ આમાં વ્યૂઝ નથી આવતા વિડીયોના. એટલા માટે કેન્સલ રહેશે. જો વ્યૂઝ સારા આપણે વિડીયોના આવશે તો આપણે જવાનું થશે. અને થશે જલ્દીથી આપણને સપોર્ટ કરો એટલે સીધું આપણે જવાય રણુજા રામાપીરના દર્શન કરવા માટે. બાય.